સો હે ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક નવા વ્લોગ પર. પહેલા તો આપ સૌને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. હવે બધા એક જ છે, પણ આમ આપણે હું નામ અલગ અલગ લઈ લઈએ, બાકી કાનુડો પિતાશ્રી આપણા એક જ છે. સો હવે અમે અત્યારે આજે છે ને અમારા ઘરે અમારા જે એમનું નામ પરિટા ભાભી છે, મારા ભાઈના જેમની સાથે મેરેજ થયા ને, તો એમને અહીંયાથી તેડવા આવે છે, ટૂંકમાં જાંબુ ગામથી, પોરબંદર સાઈડથી. એમના મમ્મી પપ્પાના બધા ફેમિલીને, એમના મમ્મી પપ્પા શાયદ ના આવે, એ લોકોમાં એવું હોય કે કન્યાદાન લઈને એને ના આવવાનું હોય, એવું કદાચ હોય, મેં એવું સાંભળ્યું હતું કાલે. તો હવે એમના મમ્મીનો સ્વભાવ યાર લિટરલી બહુ એટલે બહુ મસ્ત છે, એટલા ભોળા ને મસ્ત સ્વભાવના, એટલે મને એનો સ્વભાવ પર્સનલી ગમ્યો. તો હવે હું અત્યારે એ લોકોના ઘરે જાઉં છું અને બસ આપણે રેડી થઈ ગયા છે, વાળ ધોઈ નાખ્યા, બાકી તો આપણે કંઈ કરવાનું હોય નહીં, ડ્રેસ વગેરે પહેરી લીધો છે સિમ્પલ એવો કુર્તીને. સો તમે કન્ટિન્યુ જોડાયેલા રહો. કાલે તો હું પણ હવે જતી રહેવાની સાસરે, પછી આવશે મારા ધવલ ગાના કાઢતા હોય એવા વ્લોગ. સો જોડાયેલા રહો. ઓકે ગાઈઝ. ગાઈઝ મારા ભાભી એટલે કે ભાવિકા રેડી થઈ ગઈ છે અને બસ હવે અમે બંને થઈ ગયા છે. ઋતિકાનું તો લેટ જ હોય હવે, એટલે એ હજી તૈયાર થાય છે અને બસ હવે અમે બંને નીકળીએ છીએ ફાઇનલી. મારા મમ્મી અને મારા દાદી સવારથી ક્યાં જતા રહ્યા, ધોની કાકી પણ અત્યારે તો શાયદ જતા રહ્યા હશે. લાસ્ટમાં અમે લોકો જ છે અને આ 4 વ્હીલ વગેરે આવી ગઈ, તો શાયદ એ લોકો આવી ગયા હશે. હમણાં નતા આવ્યા, એટલે હવે તો હમણાં આવ્યા મને લાગે તેવું, થોડી વાર પહેલા નતા. તો હવે અમે ફાઇનલી જઈએ છીએ. જોડાયેલા રહો. દેખાય અહીંથી ખૂણામાં મહેમાન. આર્યસ લાગો તમે ભાઈ. સારો લઈને જાય ને હા, એ સાંભળીનું છે. હા હા, તમે આયા તે મસ્ત આવ્યું હતું કા. પછી તો હું ઓલી આપડી એક ભેહ બાંધી ને, મેં કીધું તારે ડોકે લાવી, તે પેલા અહીંયા લાવી, મેં કીધું પાસે લાવી, પાસે લાવી. એ તો સીન એવું કોઈ. હા હાસે ને પેલો આજના વિડીયો હા, આ તો ગમે એટલા વર્ષે તમે 20 વર્ષ પછી વિડીયો ગોતો ને તો મળી જાય. કેસેટો કદાચ બગડી જાય, પણ આમાં તો કોઈ દી જાય ને. હા છે કેટલાય મારામાં. હા, એમ તો ઉતારે ઘણાય. હા ભરતભાઈ હિરીપુર. હા, શીતલ ઈ પણ મારી બેન પડી છે. એક દિવસ મેં તો વિડીયો કોલ કર્યો, એ બેઠી ને, એનો બર્થડે હતો તો એ કર્યો હતો. હા હા, એનો ભાઈ. મમ્મી પપ્પા એને બહુ સપોર્ટ કરે. શીતલ તો બહુ સારી છે. સુરત છે, મમ્મી પપ્પા સુરત જ રહી. હા, બધું આવડે ને, ખેતર નું કામ બધું. હોશિયાર છું. હા હા હા, સાંભળ્યું તો ખરું. ઉતરી ગયો કે? હા, ઉતરી ગયો. આવ્યો કાલ લગન નો, મેન લગન નો વિડીયો કાલ આવ્યો.
મિત્ર અત્યારે આપણા ઘરે મહેમાન આવે છે અને જોઈ શકો તમે પાછળ એ લોકોના ફેમિલીમાં તો બહુ બધા મેમ્બર્સ છે પણ અત્યારે અડધા મુંબઈ રહે છે તો ત્યાં જતા રહ્યા અને બસ બાકીના લોકો જે છે ઘરે હતા બધા આવ્યા છે. અહીંથી લેતા જઈજો અહીંથી મોકલાવી કેરી લેતા જઈજો કેરી તો અહીંયા આવીજો બધા કેરી ખાવા. અમારી સાઈડ અહીંયા તો બહુ આવે. અમારે ખેતરો ખેતર હા આ સાઈડ ઘણાય. આપડે ધોવા જઈને ખાકતી વીણી આવી. હા અહીંયા એમ ખરીએ પછી આમ પાખીએ એટલે ખરીએ હારા. મારી હાઈટ બધાથી વધારે ઘરમાં બાયોથી બધું. ચટણી ટેસ્ટ કરે તો લસણ ચટણીમાં હશે જ લીલું લસણ છે ને હોય જ. અરે તમે ખાવું એ દેખાડો ભાઈ જાય બોલાઈ બાપુ કીધા બધા લઈ લીધું. હા એમને બહુ શોખ છે. છેલ્લા પેલા ઉતારે ને ભેગ્યું નહીં થાવ કોઈ કોને ખબર થાય કા.
સ્ટેટસ નહીં મૂકું, વ્લોગ મૂકી. કાલે મેં ફોટો ક્લિક કરી અને આજે ઋતિકાને ફોટો ક્લિક કરવો છે. વસૂલ તો કરી લીધો. મેં કાલે રીટલા પડાવ્યા ને એટલે આજે પોતાને મારી પાસે પડાવીને વસૂલ કરશે, હે ને? એટલે હવે એને ફોટો ક્લિક મારે તો ભાઈ પતી જાય, એનું પતી નહીં એટલે મને કંટાળો આવે. હારી ઘડી હાલવાનું. હું હજી ઉઠી 5 વાગ્યા, અહીં તો ગમે ત્યાં ઉઠું. સૂતી હતી કેટલા 2 વાગે નહીં, સોરી 3 જ વાગે સૂતી હતી. હમણાં 2 કલાકમાં ઉઠી ગઈ. બાકી હું પેલા તો હે ને ક્યારેક બપોરની સૂઈ જતી, ક્યારેક 7 વાગે ને હું 8 કલાક સૂઈ જતી બપોરના ટાઈમે. તમે વાત નહીં માનો. સાંજના ટાઈમે તો બધા સૂઈ શકે, બપોરના ટાઈમે 8 કલાક કોઈ સૂતું હોય હું સૂઈ જાઉં ગમે એટલા વાગ્યા સુધી. હવે હાલો જોડાયેલા રહો, આના થોડા ઘણા ફોટા વિડીયો ઉતારીએ. બાકી આને બહુ જલ્દી પથે નહીં બધું. હાંજ પડી જાય હું તમને ગેરંટી આપું. અત્યારે 5 સાડા 5 થયા, એનો 7 વાગ્યા સુધી નહીં પૂરું થાય. જોઈ શકો તમે. પેલા હે ને આને હેલારો મૂવીનું શૂટ કરવું હતું, પણ અત્યારે એમાં ભેગું નથી. પાણી ભરવા જવું છે એટલું જોઈને પછી એનાથી ન ભેગું થયું. ડાયલોગ એવો કઈ સારો નતો. એમાં હેલારો મૂવી આ બહુ જબરદસ્ત. એમાં એના જે બધાના ટ્રેડિશનલ લુક છે ને, જે શ્રદ્ધા ડાંગર પાત્ર ભજવું ને 1 નંબર. ત્યારથી શ્રદ્ધા ડાંગર આપણી પર્સનલી ફેવરિટ બની ગયા. તો અત્યારે પાણી ભરવા ગાય દોડે ભેગી. એટલે હવે પાણી ભરવાનું અને સીન તો લેવું છે, જોઈએ હવે શું કરે. હાલ તો તને હવે જે કરવું એ કરું, એ પ્રમાણે વિડીયો શૂટ કરું. તો અત્યારે મિલ્કિંગ કરવાનું વિચાર. खाली फाका वाला मिल्किंग और रियल वाला मिल्किंग नहीं. ये मैं सोच रही हूँ कि ये पकड़ने देगी या पाट मारेगी. મારા બાપા હતા ને વીરાભાઈ ને, એની ફેવરિટ ગાય ને, એનો ગોરિયો ને એનો બાવો ને ભગત ને બાવો 2 નામ હે ને. આ અમારો હે ને કજાડો હે ને એનું નામ બાવો રાખ્યું હતું નાનપણથી. ઓલો એને ભોળો ભગત, એનું નામ ભગત હતું. પછી તું હાલો તમે જોડાયેલા રહો મિત્રો. અત્યારે માય ડિયર બ્રધર જવાની તૈયારી કરે છે. અને ઋત્વિક અહીંયા બેઠો છે. કેમ સારું ને? સારું एक्चुअली हमारा कलर काला पड़े ओ आने तो ये बो कलर नहीं क्या दे दे बेटा हम मानो ये बो मैं जो वीडियो में भाई मारा वो હવે આ વખતે ને બ્રાઇટનેસ માં કરી ના ના સર આઈ આડે ઋતિકારે બેગ એવું બહુ કરે કે અમે આવલા એટલે હું તો ભાઈ એવું ન હોય આ તો ન હોય ને તો તારામાં બ્રાઇટનેસ ફૂલ કરી દે અમારા બધા હોય હવે લઈ લે તેનો સ્નેપ માં વિડિયો બનાવી આવે પોતાનો પછી અમારા બધા નોર્મલ કાળા કાળા થયા રીતા જોઈ લીધી કયા કાળા છે કયા મકાડી આને હવે કાઢી લાગે ભાઈ ન હા અમે જોતી હતી એવું કઈ હોય નહીં તો હાલે એવું અમુક માં તો હું કાઢી એવી એમાં શું હોય મારે ખીલ દેખાય હવે મને મોહ માય નથી રહી કાળા ધોળા નેટવર્ક આવતું ને પૂરીમાં નેટવર્ક હોય ગયું. મિત્રો આપણા આંબામાં ખાખડી આવી ગઈ છે, જોઈ શકો તમે. ફોકસ નથી થતો એકદમ હું ઉતારું સિનેમેટિકમાં ને એટલે એવું લાગે કે મૂવી કેમ ચાલુ હોય એટલે તમને જોવાની મજા આવે. બાકી બધા બ્લોગ નોર્મલ હે ને વિડીયોમાં જ ઉતારતા હોય પણ મને હે ને વિડીયોમાં ઉતારવું નથી ગમતું. મને આમ મસ્ત તમને મજા આવી જાય આપણને એવી રીતે ઉતારી. હાલો ખાખડી ખાવા હાલો. જોઈ શકો ગાઈઝ જોઈ શકો. સો ગાઈઝ ચલો તમે બધા અમારા કાદાના બોર ખાવા માટે. અમુક બોરમાં બોર આવી ગયા, અમુકમાંથી કાચા છે. હવે માનો ને કે હોળી આવશે ને
1 મહિનામાં ત્યારે મસ્ત બધા પાકી જવાના. પણ હરખવાની હિંગુ ખાવી તો કહો ભાઈ હિંગુ ભાવે મન ન ભાવે. જોઈ શકો મિત્રો, જોઈ શકો અમારે આ બધું ઘરની ખેતી છે. બોલો આ મોટી બોરડી હતી એને કાપી નાખી. જો એમાં કેટલા બોર છે. બધું ટાણે જ કાપ નાખી થઈ ગયા ને તો હજુ આ તો હુકાઈ ગયા. હવે હું મતલબ આનું સદા સો થઈ ગયો છોકરો પછી બોલાઈ ગયો. સદા ખુશ રહો. તને જોઈને વાસરું ભડકે. ભડકે હડ ઉડ 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 ઉડ. તું સાઈડ અટાણે ઈ લુક મને બતાવે કા. હાલ આવજો મહિલા તેની કાકે આવજો. હોળી માં તો દેવલપુર આવજે. ટ્રાય કરજે. મારું તો ખબર નહીં ભેગું નહીં થાય. ફટાફટ કે ના આવતા તારો બ્લોગ ગઈ ને ભેગી બોરે ખાતી જા ને. કાલે મને નાસ્તો કરવો ભૂખ લાગી હતી, નાસ્તો એ નથી કરવા દીધી. હાલે બાપા હા તો બ્લોગ બંધ કર. પછી બ્લોગ બંધ જ છે. બ્લોગ બધા બ્લોગ કા કરે બ્લોગ ની જગ્યાએ. અમે ભાઈ અમારી દેશી ભાષા બોલે. દેશી બ્લોગ ન કે ઉલટા અંગ્રેજો ને બધા બ્લોગ કે. અમે જે ગુજરાતી હોય ને તો બ્લોગ જ કહીએ. બંધ છે. આ મારો ફેવરેટ કાકા છે. અમે હે ને આ અમારા કાકા છે પણ આને આ બધા અમે બધા વધારે તુકાર એટલે બોલાય કે સૌથી ઘરમાં નાના હતા ને એટલે આપણે પેલેથી ઓલું બધા આને તું કેતા તો બધાને અમને ટેવ પડી ગઈ એટલે કોક વાર કાકા બોલાય બાકી તુકારો એટલે તમે એમ ન વિચારતા કે કેમ તુકારો દે. આમ તો હું તો ક્યારેક જ દઉં બાકી ન દઉં બહુ જલ્દી.